હેલો. કાલે કંડક્ટરનું જે મેરિટ લિસ્ટ આવ્યું છે, એ કામચલાઉ મેરિટ લિસ્ટ છે. એમાં 12 પાસની જે ટકાવારી છે, એના આધારે 35,000 સ્ટુડન્ટ્સના નામ આવેલા છે. પણ એ જેટલા નામ આવેલા છે, એ બધાયને OMR લેખિત પરીક્ષા આપવા મળશે એવું નથી. એ નિગમ દ્વારા નક્કી થશે કે કેટલા સ્ટુડન્ટ્સને OMR છે પરીક્ષા આપવા મળશે. હવે ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે કટ ઓફ મેરિટ છે, માર્ક પણ ટકાવારી પણ વધારે છે મેરિટ કરતાં, અથવા તો મેરિટ જેટલી છે, છતાં પણ એનું નામ એ લિસ્ટમાં નથી. તો શું કરવાનું? તો એક મેલ આઈડી હું અહીંયા નીચે આપું છું, મેન્શન કરું છું. એ મેલ આઈડી ઉપર તમારે 7 દિવસની અંદર વાંધા અરજી કરી ઓનલાઈન, અને તમે જે અરજીપત્રક ભર્યું હોય એ સાથે મોકલી અને 7 દિવસની અંદર એ મેલ આઈડી ઉપર તમારે સેન્ડ કરવાનું રહેશે. જો તમારું નામ ના આવ્યું હોય, તમારે વાંધા અરજી કરવી હોય તો. હવે એ 35,000નું લિસ્ટ તમારું નામ છે કે નહીં તમારે જોવું છે, તો એની આખી PDF છે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં પણ મળી જશે અને સ્ટોરીની હાઇલાઇટમાં પણ તમને મળી જશે, તો તમે ચેક કરી લેજો. પણ એ ફાઇનલ લિસ્ટ નથી. હજી એમાંથી નક્કી કરશે નિગમ દ્વારા કે કેટલા લોકોને OMRમાં બોલાવવામાં આવે. એટલે એક વખત એ